ગઈકાલે રાત્રિ દરમિયાન અમરેલી જિલ્લામાં બે જૂથ વચ્ચે ધીંગાણની સ્થિતિનું નિર્માણ થયું છે. આમાં બાળકો વચ્ચેનો ઝઘડો હતો અને જોતામાં આ ઝઘડો એટલો ઉગ્ર બની ગયો કે બંને જૂથ છે તે ધોકા પાઇપો વડે સામે આવી ગયા, એકબીજા પર તૂટી પડ્યા. આ ઘટનાના પગલે પોલીસ દોડતી થઈ છે. ત્યારે હોસ્પિટલ પહોંચેલા ઈજાગ્રસ્ત લોકોએ શું કહ્યું, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. અમરેલીમાં અવારનવાર ધીંગાણુની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. બે જૂથો વચ્ચે અથડામણની ઘટનાઓ સામે આવતી હોય છે ને આ મામલે પોલીસ દ્વારા કડક કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે. ત્યારે ગઈકાલે વધુ એકવાર અમરેલી જિલ્લાના બગસરા તાલુકામાં આવી રીતે બે જૂથ વચ્ચે અથડામણની સ્થિતિનું નિર્માણ થઈ ગયું, જેમાં ધોકા પાઇપો વડે નાના બાળકો વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલી વિવાદ એટલો ઉગ્ર બન્યો કે મોટા લોકોની આમાં એન્ટ્રી થઈ ગઈ અને ધોકા પાઇપો વડે એકબીજા ઉપર તૂટી પડ્યા. આ ઘટનામાં કહેવાય રહ્યું છે કે 8 જેટલા લોકોને ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે અમરેલીની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાના કારણે ગામમાં અજંપાભરી સ્થિતિનું પણ નિર્માણ થયું હતું. ઘટનાની જાણ થતાં બગસરા પોલીસની ટીમ પણ હોસ્પિટલે દોડી આવી હતી અને હાલ બંને પક્ષોની ફરિયાદ નોંધવાની તજવીજ છે તે હાથ ધરવામાં આવી છે. ત્યારે આ ઘટનામાં જે ઈજાગ્રસ્ત પામેલા લોકો છે તેઓ શું કહી રહ્યા છે, કઈ રીતે આખી અથડામણની સ્થિતિનું નિર્માણ થયું તે સાંભળો. જી સર, તમારું શું નામ છે, કયું ગામ છે અને શું બનાવ બન્યો તો વાત કરો. નામ છે ઇકબાલ શાહ ભીખુસા સામદા, બગસરા રહી છે. આ લોકો વારંવાર શું બનાવ બન્યો હતો? છોકરા બોલ્યા હતા અને ઘર આવીને 30-35 જણા અમને મારી ગયા છે અને વારંવાર આવું તે અમારી માથે 5મી-6મી વાર હુમલો કર્યો છે લોકોએ. કેટલા જણા વાગ્યું તમારે? અમારે 3 જણાને. બેન, તમારું શું નામ છે, કયું ગામ છે અને શું બનાવ બન્યો હતો? બગસરા ગામ. શું બનાવ બન્યો હતો? સલમાન લોકોએ માર્યો મારા ભાઈને. કેટલા જણા હતા? 3 જણા. શું લેવા મારામારી થઈ? ઈ મારા ભાઈને ધમકી આપી પેલા, પછી દોડીને લઈ ગયા અહીંયા એની પાસે. શું બાબતની ધમકી? શું બાબતે ધમકી આપી? એ કે તને મારી નાખશું અમે એમ. જૂનું કારણ? પેલા કાંક બાંધ્યા છે એ લોકો, એટલે એમાંથી. કેટલા જણા વાગ્યું તમારા કુટુંબના? 5 જણા. શેનાથી માર્યું એ લોકોએ? સરીએથી. છરીયાથી મારેલું છે. આપણે સાંભળ્યા હતા ઈજાગ્રસ્ત લોકો, તેમના દ્વારા આક્ષેપ પ્રત્યાક્ષેપ કરવામાં આવી રહ્યા છે. આ ઘટનાને લઈને પોલીસે બંને પક્ષોના નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરી છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે. પરંતુ આજે બગસરા ગામમાં બનેલી આ બે જૂથ વચ્ચે અથડામણની ઘટનાએ ફરી બગસરાની શાંતિ દોડવાનો પ્રયત્ન થયો હોય તેવી ચર્ચાઓ પણ વેગવાન બની છે, જેને લઈને હાલ ગામમાં પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને પોલીસે કડક હાથે કાર્યવાહી હાથ ધરી છે. દર્શક મિત્રો, આવા જ અવનવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.